જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો? તો અમારા ન્યૂ બ્લોગમાં અને ન્યૂ વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો સવારના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને મસ્ત મજાના તૈયાર થઈને જાતરને એમ થતું છે ક્યાં જઈએ છીએ. જવાનું છે અમારે 2-3 જગ્યાએ જવાનું છે. જાવું ક્યાં ને ક્યાં નહીં રહેવા દેવું એમ થાય છે મને. તો સાવું નથી, સાવું તો ગયેલા છે 2 દિવસથી. તો ગોંડલ ગયેલા છે ને હું છું એકલી. તો અમારા પિયુભાઈ લેવા આવશે. હવે નક્કી નથી ક્યાં જાવ ને ક્યાં નહીં. અમારે અક્ષુબેન છે ને સસરાના ઘરે અક્ષુબેનને રોટલો ખવડાવશે, હવન છે, વાસ્તુ છે, બધું છે. ને મારા ભાઈના લગ્ન છે, આજે ના જમણવાર છે. કાલ રાતે પેટી હતી નાઈ ન ગઈ. તો હવે નક્કી કરું જમણવારમાં જવું પડશે, ન્યાય જવું પડશે, 2 જગ્યાએ જવું પડશે. તો તૈયાર થઈ ગઈ ને ત્યાં તમને એમ થતું છે રોવે કેમ આંગુડા આવી ગયા. પણ એમાં એમ છે કે છે ને એક લાલો મૂવી પિક્ચર એની કોમેડી છે ને એનું થોડું ખુશીનું એ છે ને રીલ શૂટ કરતા હતા ઇન્સ્ટામાં. તો તમે મારી ઇન્સ્ટાગ્રામ તમે જોતા હોય તો જરૂરથી મારી હું આજે રીલ્સ મેકી તો બધા લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં પાછા કહેજો કે કેવી છે કેવી નહીં. ત્યાં ખુશીબેન આમ તેમાં ખુશીનું નામ આવે છે કે મારું મરેલું મોઢું જોઈશ, ખુશીનું મારું મરેલું મોઢું જોઈશું. ડાયલોગ એવો હશે. ખુશી ખુશીને આવવાનું છે મારી હારે. તો લાઈટ વેગી છે, શુક્રવાર છે તો કન્ટિન્યુ રહેજો. પહેલાં ક્યાં જઈને ત્યાં નહીં ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો, પછી મળીએ. ફોન કરું લે આપણે 2 મિનિટ પછી બોલ જમી લો. તો મિત્રો જમીન વીએવા ને પશુબેનને છે ને રોટલો ખોરાવાનું છે તો દુખાણા લે છે, સાસુમાં કરે છે સેન્ડલો. અમે કાજલબેન દાંત કાઢે છે અમારે. વાહ વેરી ગુડ. બેન લક્ષે કંકોત્રી મીનાબેન ઓઢાડે છે ચુંદડી. હા વાંચી છે એ ઓલી નવી નીકળેલી છે.
ચાલ તને 100 રૂપિયા દી પછી આપણે નાના માણસોને નહીં હમણાં મને કે હાકર ખાવાનું આપણો બેનો પેલા આશીર્વાદ કહેતા આપણે બેન ફાઇનલી મિત્રો તો છે ને આવી ગયા છે આપણે અશ્વિના લઈ લીધા હતા ને હવે જમવાનું છે તો હમણાં ઘડી કરીને જમવા બે ને આવ્યા છે આપણે હસ્તી તમે ઓળખતા જ ત્યાં છો બધા ઓળખતા જ હશો અને કાનાને તો છે ને અમે આવ્યા છીએ બેઠા છીએ બહાર ગરમી થાય છે શુક્રવાર છે લાઈટ નથી પવન મને બહુ થાય છે ને કાજલબેન શું આમ જાય છે કાજલબેન અમારે છે ને બહુ કોમેડી છે કાંઈ કોમેડી જ છે ને અહીંયા કાજલબેન ના જેઠાણી થાવ ને હા કાજલબેન ના જેઠાણી છે તો છે ને અમે બેઠા છે એમ બોલો છે અમે પૂતળી છે એમ છે પછી જમવાનું છે હવે તો જમી આવ્યા પછી બીજી વાર પાછું અહીંયા તો તમારે બધાને જમવું હોય તો આવી જાઓ. જમવાનું છે તો કાજલબેન છે ને આવે છે ખાણી દસ્તો લઈને કોને કોને દીપવા જાય કે ગુલ્ફી વેચે હાલે ગુલ્ફી લઈ લે ગુલ્ફી તો ગુલ્ફી વેચે છે નાના છોકરાને ગુલ્ફી ખવડાવવાની છે ઓય બાપા કેટલા બધા માણ આવે એ ગુલ્ફી લે કેટલા બધા તો મગાડ્યું એટલે આવી જાય હમણાં પેટ પૂજા કરવા જાય ત્યાં સુધી રોકણથી જો તો ફાઇનલી મિત્રો પાછા બીજી વાર જમવા બેસી ગયા છે સામે જમીને આવ્યા ને પાછા અહીંયા બેસી ગયા છે વનિતાબેન ને કાજલબેન અમારે કાજલ તો એને તો જાત જ આવશે કેટલું ખાવું હોય છે આમ જો ઘોડે સડીને ખાવાનું ઘોડે સડીને જો ઉસે સડીને ખાય છે ગુલાબજામુન ખાવા બબ્બે વાર જમ્યા બધે એમાં જોઈ ને કોણ કેમ લાશ કાઢી લાશ કાઢોમાં મમ્મીને કે લાશ કાઢોમાં ચાલો જમી લઈએ એટલું જ લીધું હો ઓલા પણ તો લાટ લઈ દીધું કા પછી મળીએ થોડુંક છે ને બબલા ખાવા ખાલી રાખ पावन की आज वाली शिवड़ियों वाड़ी दादी तोरण बनाया पावन की आज ओला बंधु होता थोड़ा मैं पावन की रखना आज मार दे मारी सोनी छेतरवाई आयो आज आऊ पड़ा मारी हड़े दिल तारे रोज का अब मेरिया नाम नु पेड़ू रजावे पावन की બટકા કરવાના છે છોકરા ન જોવાય બાર કોને દેખાડે જવું છે બસ બોલી જાઉં તો હા તને દેખાડ દે લ્યો એ ઢીંગુ
કાંઈક ગીત ગવાય તમારે ગીત ગવાય પેલા માતાજીને ભક્તિ ના કરો. હું કામ છે એમ કે ભાઈ તમે મને વાતો નથી કરવાની તાળીઓ પાડો હા કથા છે આ બેન ને તો લાજ જ હોય અમારે જો અહીં ફોન જોવાનો આપણે બેને કા ફોન જોવાનો ને આ બેન ને તો પડ્યો મળી ગયો છે એ બેન ખાવામાં પડ્યા છે દીશી પડ્યો મળી ગયો તમને હે તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છે ને 10:30 ઘરે આવ્યા હતા શૂટ લેવાનું બહુ મોડું થઈ ગયું હતું દર્શન નીંદર આવે છે કપડા બપડા ચેન્જ કરી લીધા છે આ કોણ છે મારી છે દીકુડી મારી ભાઈ છોકરી કેમ તો છે ને હે બેન કર તો ઘરે આવી ગયા છે થાકી ગયા છે કપડા ચેન્જ કરી લીધા ને અમને વાઘરા જેવી લાગતું છે મીંદડું છે બહુ નીંદર આવે છે બહુ હું પૂછી ગયેલા હતા બહુ મોડું થઈ ગયા શૂટ લીધો નહીં ના શૂટ લીધો તો મજા આવી જાય પણ થોડો કથાનો તો લીધો છે કઈ બોલતી તો નથી પણ તમે આમને સમજી જાય તો આમને શૂટ લઈ લીધો સાહેબ રખડતી હતી ના બહુ બેન મને મળી આવતી નહોતી ખીજાઈને લાવવી પડી રવિવાર નથી લઈ જવાની હવે नहीं मेरी माँ लेकर जाना રવિવારે છે રાંદલમાં સમૂહ લગ્ન છે ને 2 જગ્યાએ જવાનું છે શું કરવું સાવું આવી જાય તો સારું ઈ ગયેલા છે બહાર તો હું પૂછી દીધો સુવાની તૈયારી કરી છે હવે છે તો છે ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો તો મળીએ કાલ ન્યૂ બ્લોગમાં બાય બાય